ભાઈ આ એડિટરના પેટના આપણને કેવા આવે કે ભાઈ તું વ્લોગ બનાય આખો 10-15 મિનિટનો એટલે હું તને એડિટ કરી દઉં બરોબર. હવે જ્યારે હું પહેલી વાર વિડીયો બનાવતો હતો ને ત્યારે હું પાછળના કેમેરાથી આમ મારી સાઈડ રાખીને વિડીયો ઉતારતો હતો. પાછો સામેની સાઈડ બતાવવા જાવ તો વિડીયો ઊંધો થઈ જતો હતો. તો આ સસ્તા એડિટરને મેં એવું કીધું કે તું ભાઈ એડિટ કરીને બતાવી કે ભાઈ જે વિડીયો આડા આવડા થઈ જાય એને સીધા કરીને બતાવી. એ હવે થતું નથી અને ભાઈને મારી પાસેથી 10 મિનિટનો 15 મિનિટનો વિડીયો જોઈએ એનું શું કરવાનું? બોલો કંઈક તમારી કમેન્ટનું પબ્લિક રાહ જોવે. બોલો બ્લોગિંગ શીખો. એમાં અમારો વાક તો તમે એડિટિંગ કરવાના હું તો હું એમનું ખાલી વાં અવાજ લગાડી દેવાના. વિડીયો આડો થઈ ગયો સીધો કરો. હાલો ભાઈ એડિટરના નામે બધા આપણને રમાડી વ્યા ગયા ભાઈ. એવું કઈ જોયું ના વિડિયા બને બેડ ની બહાર જવું પડે. હાલે ભાઈ આ બેડ હતો બહાર આવી ગયો તો થઈ ગયો હાલ ભક્તિ નો થઈ જાય ભાઈ અડધી કલાકે થયો સીધો અડધી કલાક. આ ભાઈ એડિટર મારી પાસે વિડીયો માંગ્યો. હવે જ્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તો ભાઈનું એડિટિંગ સીધું થઈ ગયું. એટલે હવે મારે શું કરવાનું? આજ ધનથી ના કરવાનું. ખપ કરતા ઓલું બીપ તો મૂકજે. કાંઈ નહીં, તમને મારા બીજા ભાઈબંધને મળાવું જેને એકચ્યુઅલીમાં સિરીઝ જોવાનો મૂવી જોવાનો એટલો કીડો કે આખો દી ઈ જ કરે. જો અત્યારે ઈ જ ચાલુ પાછળ. આ છે પ્રિયાંકસિંહ પડસાલા. હાય ગાઈઝ, એ કોઈ નવી મૂવી કે સિરીઝ આવી હોય તો મને કહો. આ કઈ નવું ભાઈ જોવા જ લાયક આવે તો આને કેવું કેમ કે બધું જોવાઈ ગયું અત્યારે. બાકીના હજી 3 નમૂના રૂમમાં બતાવું જી. જ્યાં દાટે શિફ્ટ કરવા જાય છે અને શૂટ આવે હોય પછી ત્યારે તો રૂમમાં અંધારું છે. આ રૂમમાં 3 જણા 3 હોતા હે. પગું હે સુવા દ્યો માણસોને સુવા દ્યો. તમારે ભોગ ના હાટું થોડે નિંદર બગાડવા. મેં કે લાઈટ જ નથી ચાલુ કરી એમ ન જોઈએ ભાઈ. તો અહીંયા તમે બોઈલા તો કરી ને એમાં ડિસ્ટર્બ થઈ જાય. પ્રાઇવેસી હોય પ્રાઇવેસી. ભાઈ પૈસાથી ઉપર પ્રાઇવેસી આવી ગઈ ને હવે. હા કાકા 5 જણા વિડીયો તો પૈસા મળે છે. બાકી તમને બહારનો વ્યૂ બતાવી દઉં જોરદાર બધું. આ તો વ્યૂ જોતા જાઓ ટીવી નો. ઓ યાર આ જો દીકો. માય ફ્યુચર વાઇફ. બાકી આ બહારનો વ્યૂ છે ગાઈઝ ભરી. આપણે ટોપ ફ્લોર ઉપર ફૂલ બાકાજી. આપણે ઓલી એડિટરને જરાક પૂછી લઈ ભાઈ એનું એડિટ થયું કે નહીં. ભાઈ એડિટ થયું કે નહીં? કેટલો થયું? કેટલા પહોંચ્યું ભાઈ? હું આખું કેનેડા બતાવીને આવ્યો બધાને તો એડિટ થયું કે નહીં? જો આવી રીતે તમે કલાક બેઠા તમે એડિટ કરો. આ દ્રાક્ષ પૂરી થઈ ગયા પણ હજી એડિટ નથી થયું. મારું વજન જો અત્યારે ભલે કચરાની ટોપલી છે જરા સાઈડ કોઈ દેખાય તો ખરા. મારું વજન 77.95 બરોબર. આ હું 66 પહોંચાડી દઈએ ને 66 ત્યારે વ્લોગ એડિટ થાય. હા કન્ફર્મ.